ગુજરાતમાં જેનઝીના ફેવરેટ કલાકાર એવા આદિત્ય ગઢવીએ આખરે નીટ પેપર લીકને લઈને જંતર મંતર પર જે આંદોલન થયું તેને લઈને પોતાની વાત મૂકી છે। કોઈ પણ अन्य बात કર્યા પહેલા आदित्य गढ़वी શું કહી રહ્યા છે તે સાંભળીએ। नमस्कार दोस्तों, पिछले कुछ दिनों से मुझे डीएम्स, कमेंट्स, मैसेजेस आ रहे थे कि आप इस प्रोटेस्ट के बारे में कुछ बोलते क्यों नहीं, क्या आपका समर्थन है या नहीं। तो मैं कहना चाहता हूं कि अन्याय के खिलाफ आवाज उठाने की जब भी बात आएगी तब आज भी मेरा समर्थन है और हमेशा रहेगा। लेकिन मेरे कुछ सवाल हैं। मैं इस विषय का जानकार नहीं हूं। हमारे जैसे कलाकारों से अपेक्षा होती है लोगों की कि आप कुछ बोलिए, चाहे वो सिंगर हो, एक्टर हो, इन्फ्लुएंसर हो। लोग चाहते हैं कि बस आप बोलिए, चाहे हम उस विषय को जानते हो चाहे न जानते हो। तो क्योंकि अब लोगों ने कहा है तो मुझे लगा कि ये वीडियो से मैं अपनी बात भी रखूंगा और कुछ सवाल भी पूछूंगा। शायद मैं गलत हो सकता हूं, आप मुझे करेक्ट कर सकते हैं इस कमेंट में। प्रोटेस्ट करना जरूरी है, आवाज उठानी जरूरी है, लेकिन उससे सल्यूशन आएगा या नहीं? क्या हम इस चीज का सल्यूशन नहीं ला सकते? हम वहां पे प्रदर्शन कर रहे हैं, हम वहां पे प्रोटेस्ट कर रहे हैं, हम आवाज उठा रहे हैं, हमारी मांगे हैं कि एजुकेशन मिनिस्टर इस्तीफा दे दे। चलिए ठीक है, अगर इस्तीफा दे भी दिया उन्होंने, अगर रेजिग्नेशन दे भी दिया तो उससे क्या इस चीज का सोल्यूशन आ जाएगा? तो जे प्रमाणे आदित्य गढ़वीए કહ્યું છે રીલની શરૂઆત થતાં જ વિડીયોની શરૂઆતમાં કે મારી જ્યાં ભૂલ પડે ત્યાં મને ટોકજો, મને કહેજો, કારણ કે હું આ વિષયનો જાણકાર નથી। એટલે આદિત્યભાઈની જે સહજતા છે એ સહજતાને અમે સ્વીકારીને જ્યાં જ્યાં એમની ભૂલ પડી રહી છે ત્યાં એમની ભૂલને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। એમણે જે ટોકવાની વાત કરી હતી એ ટોકવા માટે આ વિડીયો અમે બનાવી રહ્યા છીએ। આદિત્ય ગઢવી કહી રહ્યા છે કે રેઝિગ્નેશન આપવાથી શું સોલ્યુશન આવી જશે? તો સોલ્યુશન કેમ આવશે અને રેઝિગ્નેશન શા માટે માંગવામાં આવી રહ્યું છે તેની સીધી જ વાત છે કે જ્યાં સુધી એ રાજીનામું નહીં આપે ત્યાં સુધી એમને એ બીક નહીં રહે। રાજીનામું એટલે માંગવામાં આવી રહ્યું છે કારણ કે ન ફક્ત તેઓ પરંતુ તેમની પાછળ પણ જે પણ શિક્ષણ મંત્રીઓ આવે એમને એ બીક રહે, એ ફફડાટ રહે કે આજે જો મેં મારા કામમાં 100% નથી આપ્યું, મેં મારું કામ 100% નથી પૂરું કર્યું, જો મારી કંઈ ગફલત પડે છે અને એ ગફલત વારંવાર થાય છે અને હું એની જવાબદારી નથી લઈ શકતો, હું મારા કામમાં 100% નથી આપી શકતો, તો આ જે જનતાએ મને અહીંયા બેસાડ્યો છે, જે જનતાએ મને આ પદ આપ્યું છે, જે જનતાના કારણે હું લાલ બત્તીવાળી ગાડીઓમાં ફરી શકું છું, જે જનતાના કારણે હું આ સુખ સાહેબી ભોગવી શકું છું, એ જનતા મને ગમે ત્યારે આ ખુરશી પરથી ઉતારી દેશે અને આ પદ રૂતબો બધું મારા પાસેથી જતું રહેશે। અને બીક ન ફક્ત કરંટ જે શિક્ષણ મંત્રી છે એમનામાં રહે, પરંતુ ભવિષ્યમાં જે પણ શિક્ષણ મંત્રી આવે, જે પણ મંત્રીઓ આવે અથવા અન્ય ખાતાના પણ જે મંત્રીઓ હોય એ બધાનામાં એ ફફડાટ રહે, ડર રહે કે આ જનતાએ મને અહીંયા મૂક્યો છે અને આ જનતાનામાં એ તાકાત છે કે એ મને ગમે ત્યારે અહીંયાથી ઊભો કરી શકે છે। એટલા માટે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે। હવે आदित्य गढ़वी आगे शू कही रहा है सांभळिए। क्या फ्यूचर में कोई भी नीट का पेपर लीक नहीं होगा? क्या फ्यूचर में कोई भी सरकारी एग्जाम जो होगी उसमें कोई गड़बड़ नहीं होगी? सॉल्यूशन क्या है? आपको जो लीड कर रहा है आप उनसे सवाल पूछिए कि इसका परमानेंट सॉल्यूशन क्या है। आप वहां पे जाके प्रदर्शन तो कर रहे हैं, आवाज तो उठा रहे हैं, लेकिन क्या उस आवाज उठाने से सॉल्यूशन आएगा या नहीं, ये पूछना भी बहुत जरूरी है। હવે આદિત્ય ગઢવી આગળ કહી રહ્યા છે કે તમે અવાજ ઉઠાવો છો, પરંતુ તમારા લીડરને એ પૂછવું પણ જરૂરી છે કે શું આ અવાજ ઉઠાવવાથી સોલ્યુશન આવશે કે નહીં। તો થોડું ઇતિહાસમાં જઈએ અને ઇતિહાસમાં જઈને આઝાદી પહેલાની વાત કરીએ તો મને ભગતસિંહ યાદ આવી રહ્યા છે। ભગતસિંહે બોમ્બ ફેંક્યો હતો, અવાજ કરે એવો બોમ્બ, એનાથી કોઈ સોલ્યુશન નહોતું આવવાનું। ભગતસિંહનો છેલ્લો એમ હતો, છેલ્લો હેતુ હતો કે મારો દેશ આઝાદ થાય, પરંતુ ભગતસિંહને એ પણ ખબર હતી કે આ બોમ્બ ફેંકવાથી મારો દેશ આઝાદ નથી થવાનો, આનાથી મને ખાલી ફાંસી મળવાની છે, હું શહીદ થવાનો છું। અને 23 વર્ષની ઉંમરે એમને શહીદી વોરી દીધી।
એમને ખબર હતી કે આનાથી સોલ્યુશન નહીં આવે, તેમ છતાં એમણે એક કામ કર્યું, એ બોમ્બ ફેંક્યો, એ દેકારો કરતો અવાજ કરતો બોમ્બ ફેંક્યો, કારણ કે એમને એ બહેરી જે બ્રિટિશ સરકાર હતી એમને એ સંભળાવવું હતું કે અહીંયા લોકો બહેરા નથી, તમે બહેરા છો, પરંતુ આ જે ધમાકો છે એ ધમાકો તમારા કાન ખોલવા માટે છે કે હવે અમારો દેશ જાગી ગયો છે, દેશની જનતા જાગી ગઈ છે. એટલે બધા જ આંદોલન અને બધા જ પ્રદર્શન ફક્ત સોલ્યુશન માટે નથી હોતા, પરંતુ એ ધમાકો કરવા માટે હોય છે, જેના કારણે જે બહેરી સરકાર છે, પછી એ બ્રિટિશરોની હોય કે ભારતની હોય, પણ એ બહેરી સરકારના કાન ખુલે. અને આ પ્રદર્શન પણ કદાચ એટલે જ છે કે બહેરી સરકારના કાન ખોલી શકે. દરેક પ્રદર્શન સોલ્યુશન માટે નથી હોતા અને દરેક આંદોલન અને દરેક પ્રદર્શનથી સોલ્યુશન આવે એ પણ જરૂરી નથી હોતું. હવે આગળ તેઓ શું કહી રહ્યા છે એ સાંભળીએ. कल जिन बच्चों ने, निर्दोष बच्चों ने लाठियां खाई है, जिन्होंने मार खाया है, क्या उनको पता है कि इस चीज का सल्यूशन है या नहीं? क्या इस्तीफा दे देने से सब सॉल्व हो जाएगा? मेरा सिर्फ इतना प्रश्न है कि हमारे पास इस देश में 140 करोड़ लोगों में इतने बुद्धिजीवी लोग हैं, एजुकेशन के जानकार लोग हैं, हमारे साइंटिस्ट हैं, हमारे लीडर हैं, हमारे नेता हैं, लॉ के जानकार लोग हैं. क्या उनकी कमिटी बने और वो इस चीज पे सोच के कोई ऐसा सल्यूशन नहीं ला सकते कि आगे आने वाले भविष्य में सरकारी किसी भी परीक्षा में, इस देश में होने वाली किसी भी एग्जाम में ऐसी घटना फिर से न हो. હવે આદિત્યભાઈ વાત કરી રહ્યા છે કમિટીની અને ભણેલા ગણેલા લોકોની. તો આદિત્યભાઈને એ વાત જણાવી કે દરેક શિક્ષણ મંત્રી હોય કે કોઈ પણ મંત્રી હોય એમની પાસે એક ભણેલા ગણેલા બ્યુરોક્રેટ્સ પણ હોય. એ લોકો આઈએએસ આઈપીએસ લેવલના અધિકારીઓ હોય, જેમણે ભણ્યા હોય, જેમને આ વિષયનું જ્ઞાન હોય, એમની સાથે જ હોય અને એમની જે નીતિ બનતી હોય, જે પોલિસી બનતી હોય, પોલિસીમાં એમને સાથ આપે, એમને જણાવે કે જે એમણે અભ્યાસ કર્યો છે, જે એમણે ભણ્યા છે એ મુજબ આ કેટલું યોગ્ય છે, કેટલું યોગ્ય નથી, અને એ મુજબ જ આ બધું થતું હોય. એટલે એમની પાસે ભણેલા લોકો છે, એની માટે અલગ સમિતિ કે કમિટી બનાવવાની જરૂર નથી. કમસે કમ એ લોકોનું વ્યવસ્થિત સાંભળી લે અને એ મુજબ લોકોના ફાયદો શું છે, લોકો આનાથી સુખાકારી ભોગવી શકે કે નહીં, લોકો માટે અમે આવ્યા છીએ તો લોકોના લાભનું છે કે નહીં, જનતાના ફાયદાને ધ્યાનમાં રાખીને જો નીતિ ત્યારે જ બનાવવામાં ધ્યાન રાખવામાં આવે તો પછી અલગથી સમિતિ કે કમિટી બનાવવાની કોઈ જરૂર પડે જ નહીં. आगर सांभळिए. मुझे लगता है कि आवाज उठाना जरूरी है, लेकिन अगर उसका कोई सल्यूशन ही नहीं है, आप सिर्फ अगर नारेबाजी करोगे, वहां पे अगर कोई स्टैंड अप कॉमेडियन आके कोई जोक सुनाएगा, वहां पे डफली बजा के अगर लोग गाएंगे हम लेके रहेंगे आजादी, उससे सल्यूशन नहीं आएगा. હવે આદિત્યભાઈએ વાત કરી સ્ટેન્ડ અપ કોમેડીની અને ડફલીની. તો ડફલી સાથે શું વાગતું હતું? નારા વાગતા હતા. ઇન્કલાબ 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 ઇન્કલાબના નારા વાગતા હતા. ઇન્કલાબના નારામાં કાંઈ ખોટું છે? હવે તમે જે કવિતાની વાત કરી રહ્યા છો, લેકે રહેંગે આઝાદી, તો લેકે રહેંગે આઝાદીમાં શું વાગતું હતું? ભ્રષ્ટાચાર સે આઝાદી. તો શું ના હોવી જોઈએ? આ સિવાય શું વાગતું હતું ત્યાં? તમે વાત કરો છો સ્ટેન્ડઅપ કોમેડીની, આર્ટની, તો જે કવિતાઓ ત્યાં વાગતી હતી, જે કવિતાઓ ત્યાં ગવાતી હતી, હમ દેખેંગે કવિતા હતી. એ હમ દેખેંગે કવિતા ફૈઝ અહેમદ ફૈઝે લખેલી હતી. જ્યારે પાકિસ્તાનમાં આર્મીનું શાસન આવ્યું ત્યારે એક ક્રાંતિ માટે લખેલી કવિતા હતી અને એ ક્રાંતિની ફૈઝની લખેલી કવિતા આજના દિવસ સુધી, આજની તારીખ સુધી એ જીવિત છે અને દરેક ક્રાંતિકારી આંદોલનમાં એ ફૈઝની ક્રાંતિકારી કવિતા આવે છે. એટલે આ જે ડફલીઓ વાગે છે, જે કવિતાઓ ગવાય છે, એ કવિતાઓ એ આનો ભાગ છે. જ્યારે જ્યારે આપણે ઇતિહાસમાં આંદોલનો જોયા છે, એ આંદોલનમાં આ કવિતાઓ એટલી જ કારગર સાબિત થાય છે. ફરી એકવાર મારે ભગતસિંહને યાદ કરવા છે, કારણ કે ભગતસિંહ પણ આંદોલન કરતા ને તો એ કવિતાઓ ગાતા ગાતા કરતા. એ કવિતાઓ જે પાછળ ભગતસિંહ બાદ લોકો જીરતા ગયા અને એ જુસ્સો ને જુનૂન લોકોમાં આવતો ગયો. એટલે જે કવિતાઓ ગવાય છે, જુસ્સો અને જુનૂન ભરવા માટે ગવાય છે, એનાથી ભાગલા નથી પાડવાના હોતા. હા, અમુક કવિતાઓને કોઈ ખોટી રીતે
પ્રેઝન્ટ કરે છે, ખોટી રીતે ઇન્ટરપ્રેટ કરે છે અને જે કવિનો ભાવ છે એ ભાવને બદલવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ ભાવ બદલાતો નથી અને ડફલીનો અવાજ જે છે એ અવાજ લોકોને જગાડવા માટે છે, લોકોનો જુનૂન અપાવવા માટે છે. હા, એ ડફલી વગાડે છે, એક લેફ્ટિસ્ટ પાર્ટીનું સ્ટુડન્ટ યુનિયન છે, એના કારણે કદાચ તમને એનાથી થોડા મતભેદ હોઈ શકે, એવું બની શકે, કારણ કે લોકોને છે એનાથી મતભેદ, પરંતુ એનો જે અર્થ કાઢવામાં આવી રહ્યો છે એ તદ્દન ખોટો છે. એ કવિતાઓ અને ડફલીઓ લોકોનામાં જુનૂન ભરે છે અને આ ઇતિહાસથી લઈને અત્યાર સુધી આ જ ચાલતું આવ્યું છે અને કદાચ આ કવિતાઓ અને આ ડફલીઓ ભવિષ્યમાં દરેક ક્રાંતિમાં પણ તમને સાંભળવા મળશે. આગળ સાંભળીએ. ये केवल कुछ लोग अपने राजनीतिक फायदे उसमें से ले लेंगे. आपका आक्रोश, आपकी जो भावनाएं हैं उसमें से वो अपने पॉलिटिकल करियर बना लेंगे और आप अपनी भावनाओं के साथ, अपने आक्रोश के साथ वहीं पे रह जाएंगे. हमने आगे भी आंदोलन देखे हैं ऐसे. हमने ये सब देखा है कि ऐसे आंदोलनों में से केवल और केवल राजनीतिक फायदे लेके लोग निकल जाते हैं, कोई सोल्यूशन नहीं मिलता है. હવે આદિત્યભાઈ વાત કરી રહ્યા છે રાજકીય ફાયદાની, કારણ કે આંદોલનમાંથી નેતાઓ નીકળે ને પછી નેતાઓ રાજકીય લાભ લઈ લે. તો આંદોલનમાંથી નેતા નો નીકળે તો નેતા ક્યાંથી નીકળે? ઘરમાંથી બેઠા બેઠા રોટલી બનાવતા બનાવતા નેતા નીકળે? ગિલ્લી દંડો રમતા રમતા નેતા નીકળે? કેવી રીતે નેતા નીકળે? પિયાનો વગાડતા વગાડતા નીકળે? હાર્મોનિયમ વગાડતા વગાડતા નીકળે? વાંચતા, લખતા, લડતા અને લડતમાંથી જે શીખ્યા એમાંથી જ નેતા બને અને એમાંથી જ પછી લોકો અને જનતા માટે કામ કરવાની લોકોની ઈચ્છા જાગે. પછી એ શક્ય છે કે એમને પદ મળી જાય, ખુરશી મળી જાય, પછી જે એમની પ્રામાણિકતા હોય છે એ કદાચ ઘટતી જાય છે અને બાદમાં જે માટે આપણે એમને મોકલ્યા હોઈએ છીએ કદાચ એ કામ નથી કરતા હોતા, પરંતુ નેતા આવી રીતે જ બને. આંદોલનમાંથી નેતા નહીં બને તો નેતા ક્યાંથી બનશે? પરિવારવાદથી કે મારા બાપા નેતા હતા એટલે હું નેતા બની જઈશ. જો તમને પ્રામાણિક નેતા જોઈએ છે, લડવૈયા નેતા જોઈએ છે, લડાયક નેતા જોઈએ છે, તો એ તો આંદોલનમાંથી જ મળશે. તમારી પાસે કોઈ અલગ થિયરી હોય કે નેતા ક્યાંથી મળે તો એ અમને જણાવજો, પરંતુ અત્યાર સુધી અમે જે પણ ઇતિહાસ મુજબ વાત કરી રહ્યા છીએ તો લડાયક નેતાઓ બધા આંદોલનમાંથી જ નીકળ્યા છે અને ભવિષ્યમાં પણ આંદોલનમાંથી જ નીકળશે. હજુ આગળ આદિત્યભાઈ શું કહી રહ્યા છે તે સાંભળીએ. तो मेरे यही सवाल है और मेरा समर्थन इस आंदोलन को पूरी तरह से है, आवाज़ उठाने को पूरी तरह से है, लेकिन मुझे लगता है कि हमारे देश के कुछ बुद्धिजीवी लोग, कुछ जानकार लोग अगर मिलके आगे पेपर लीक न हो इसके लिए कोई ठोस सल्यूशन लाएंगे तो ये आंदोलन सफल होगा. केवल किसी एक मिनिस्टर का इस्तीफा लेने से या अपने एक ईगो को सिर्फ सेटिस्फाई करने के लिए किसी को झुका देने से इस चीज का सोल्यूशन नहीं आएगा. હવે આદિત્યભાઈ વાત કરી રહ્યા છે ઈગોની. તો ઈગો કોનામાં છે? કદાચ ધર્મેન્દ્ર પ્રધાનમાં છે કે તેઓ રાજીનામું નથી આપતા, કારણ કે જે કાલે આપણે આંદોલનના દ્રશ્યો જોયા એમાં વિદ્યાર્થીઓને ઈગો હોય એવું તો લાગી નથી રહ્યું. અને જે વાત કરવામાં આવી રહી છે કે કોઈને ઝુકાવીને શું મળવાનું, તેમને ઝુકાવવા નથી, એમને એમની જવાબદેહી યાદ કરાવી છે કે તમારી જવાબદારી છે જેમાં તમે ચૂક કરી છે ને એકવાર નહીં વારંવાર કરી છે અને હવે વારંવાર એકની એક ભૂલ થતી હોય તો પછી એ ખુરશી ખાલી કરી દેવી પડે અને કોઈ વ્યાજબી લોકો જે હોય, જે આ કામ યોગ્ય રીતે કરી શકતા હોય એને આ ખુરશી સોંપી દેવી જોઈએ. આટલી સરળ અને સીધી માંગ છે. આમાં કોઈને ઝુકાવી દેવાની વાત જ નથી. જેને ઈગો છે, જેને પોતાનો સેલ્ફ છે કે હું આ નહીં મૂકું, એ છે ધર્મેન્દ્ર પ્રધાનમાં. એ ઈગો કોઈ પણ આંદોલનકારીઓમાં નથી કે એમને નથી કે હું એને ઝૂકવી દઉં, અને ઝૂકવીને એમને કંઈ મળવાનું પણ નથી. કદાચ શિક્ષણ મંત્રીમાંથી કાઢીને કોઈ બીજું ખાતું આપી પણ દઈ શકે છે, એમાં કોઈ નવાઈ નથી અને આપે ભલે આપતા. હવે તમે ઈગોની વાત કરી છે એટલે કે એવું છે કે આ જવાબદેહી એટલે માંગવામાં આવી રહી છે, રાજીનામું એટલે માંગવામાં આવી રહ્યું છે કારણ કે આ વારંવાર થઈ રહ્યું છે. બીજી વસ્તુ કે કોઈ પણ સારું કામ થાય તો શ્રેય પણ એ લોકો જ લે છે ને. નીટમાં બહુ સારું રિઝલ્ટ આવ્યું હોય કે એજ્યુકેશનમાં બહુ સારું કામ થયું હોત તો કોણ શ્રેય લેત? તો શ્રેય ધર્મેન્દ્ર પ્રધાન જ લેત.
જ્યારે રેલવે નવી કોઈ રેલ ખુલે અને જ્યારે રેલનું ઉદ્ઘાટન થવાનું હોય ત્યારે લીલી ઝંડી કોણ આપે? રેલ મંત્રી આપે. કેમ આપે? કારણ કે એનું ખાતું છે, એની જવાબદારી છે, એમાં એણે બહુ બધું કામ કર્યું છે, એણે એમાં પોતાનું કંઈક આપ્યું છે અને એટલે જ એનો શ્રેય પણ એ લે. તો જ્યારે તમે શ્રેય લો અને પછી જ્યારે કદાચ રેલ અકસ્માત થાય અને તમારી ક્યાંક ચૂક થઈ હોય તો એનું પણ તમારે જવાબદારી તો લેવી જ પડે ને. એ જ પ્રમાણે જવાબદારી માંગવામાં આવી રહી છે. ઈગો કોઈનો હર્ટ નથી કરવાનો અને કોઈને કોઈનો ઈગો સેટિસ્ફાય પણ નથી કરવાનો. સીધી વાત છે કે કામ કર્યું છે, કામમાં ભૂલ પડી છે, માફી માંગો. બીજી વખત ભૂલ પડી છે, ત્રીજી વખત ભૂલ પડી છે, વારંવાર ભૂલ પડી છે તો પછી ખુરશી ખાલી કરી દો. આટલી સીધી અને સરળ માંગ કરવામાં આવી રહી છે. मेरा इसमें कोई किसी पार्टी को समर्थन या किसी पार्टी का विरोध या किसी पक्ष का समर्थन या किसी पक्ष का विरोध नहीं है. मुझे लगता है कि अगर देश को आगे बढ़ाना है तो हम अगर मंत्रियों के इस्तीफे लेते रहेंगे तो इससे देश कभी आगे नहीं बढ़ेगा. हमारे पास एक अधिकार है मत का. हम वोट देते हैं और सरकार अपनी चुनते हैं और उस सरकार को देश चलाने के लिए देते हैं. और अगर इस तरह से बार बार हम इस्तीफे लेते रहेंगे तो देश कभी आगे नहीं बढ़ पाएगा. આદિત્યભાઈએ મતદાનની વાત કરી. આપણી પાસે મત આપવાનો અધિકાર છે એટલે આપણે મતથી જવાબ આપવો જોઈએ એવું કદાચ એ કહેવા માંગી રહ્યા છે, જેટલું અમે સમજી રહ્યા છીએ. હવે મારી જોડે આજે કોઈ વસ્તુ થાય છે, ધારો કે ગઈકાલે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું છે અને ચૂંટણીના રિઝલ્ટના 5 દિવસ બાદ મારી સાથે કોઈ ખોટું કામ થાય છે, કોઈ ખરાબ વસ્તુ થાય છે જે સરકારની જવાબદારીમાં આવે છે અને એમણે જવાબદારી ન નિભાવી એના કારણે થઈ રહ્યું છે. તો મારે એનો જવાબ આપવા માટે 5 વર્ષ રાહ જોવાની કે હવે ચૂંટણી આવશે અને ચૂંટણીમાં મારી પાસે મત આપવાનો અધિકાર હશે અને એ અધિકારથી હું જવાબ આપીશ? 5 વર્ષ તો રાહ ના જ જોવાય. બહુ સીધી સાદી વાત છે. કારણ કે આજે મને કંઈ થયું છે, આજે એમની ભૂલના કારણે કોઈ ભૂલ પડી છે, મારા જીવનને અસર કરી ગયું છે, લાખો લોકોના જીવનમાં અસર કરી રહ્યું છે, તો પછી એની જવાબદારી હું અત્યારે જ માંગીશ. એની માટે રાજીનામું પણ હું અત્યારે જ માંગીશ કે આવતા મેચ તમે કામ નથી કરી શકતા તો ખાલી કરો, મૂકી દો. કારણ કે અમે અમારા માટે ચૂંટ્યા છે ને, એના માટે 5 વર્ષ તો રાહ ના જોવાની હોય ને કે 5 વર્ષ પછી મને જ્યારે મત આપવાનો અધિકાર મળશે ત્યારે હું આ બધી વસ્તુઓ કરીશ. એટલે આ જે વાત છે બહુ જ ઇમ્પ્રેક્ટિકલ મને લાગી રહી છે કે 5 વર્ષે મત આપવાના અધિકારથી આ બધું ચેન્જ આવે અને મારા એક મતથી આખોય ચેન્જ નહીં આવે. એ મારા પૂરતો હું મતનો અધિકાર વાપરીશ, બીજા એના પૂરતો મતનો અધિકાર વાપરશે. એટલે જો જાહેરમાં બધા ભેગા થઈને અવાજ ઉઠાવશે તો એનું સોલ્યુશન આવશે અને તો એના પર કામ કરશે સરકાર. એટલે મારો મત મારા પૂરતો છે, એનો અધિકાર હું એકલી વાપરી શકવાની છું, બીજા એમના મતનો અધિકાર એમની રીતે વાપરી શકવાના છે. એટલે એક મતથી જાહેરમાં જે થવાનું હોય, જે ક્રાંતિ આવવાની હોય એ નહીં આવે. એ ક્રાંતિ ત્યારે આવશે જ્યારે બધાનો અવાજ એક થશે અને મત આપવાનો પોતાનો અંગત વિષય છે, પોતે જે પ્રમાણે આપવો હોય એ પ્રમાણે આપે. એ એકતા ન થાય. એકતા ત્યારે થાય જ્યારે બધા એક જ અવાજ સાથે, એક જ માંગ સાથે એક મંચ ઉપર આવે અને એ અવાજ જ્યારે એક થાય ત્યારે કદાચ સરકારને પણ એનાથી ફરક પડે. એક મતથી એટલો ફરક ન પડે અને આપણે મતાધિકારની તો વાત કરીએ છીએ પરંતુ ચૂંટણીમાં મતદાન કેટલા ટકા થાય છે એ બધાને ખબર છે. એટલે અવાજ ઉઠાવવા માટે આ રસ્તો તમે જે કીધો એ 100% સાચો હોઈ શકે, પરંતુ એનાથી પણ સોલ્યુશન ના આવે. એનાથી હું નહીં કહી શકું કે ધર્મેન્દ્ર પ્રધાને ખોટું કામ કર્યું હતું ને મને શિક્ષણ મંત્રી તરીકે મંજૂર નથી, કારણ કે ધર્મેન્દ્ર પ્રધાન ગુજરાતમાંથી નથી લડતા ચૂંટણી, તો હું એમને મત નહીં આપી શકવાની. એમને મત કોઈક બીજું આપશે અને ફરી એ પાછા શિક્ષણ મંત્રી બની જશે. તો મારે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી તરીકે નથી ચૂંટવા, મારે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી તરીકે નથી રાખવા. એ મારો અવાજ હું મારા મતાધિકારથી કેવી રીતે ઉપાડી શકીશ? એટલે આ સિમ્બોલિક જે વોઇસ છે, જે સિમ્બોલિક એક્ટ છે એ આવી રીતે જ થાય અને જનતાનો જ્યારે એક અવાજ થાય ત્યારે જ એ ગુંજીને સંસદ સુધી પહોંચે અને પછી એના ઉપર નીતિ નક્કી થાય. હજુ આગળ આદિત્યભાઈ શું કહી રહ્યા છે તે સાંભળીએ. तो आई विश एंड होप कि इस आंदोलन की सफलता केवल इस्तीफा लेने से नहीं आएगी, लेकिन कोई सोल्यूशन देने से आएगी. થેન્ક યુ. તો હવે આદિત્યભાઈએ પોતાની વાત પૂરી કરી છે અને તેમનું માનવું એવું છે કે ખાલી રાજીનામાથી સફળતા નહીં મળે, એના માટે કંઈક કારણ હોવા જોઈએ, કંઈક રિઝોલ્યુશન જે એમણે કમિટીની વાત કરી રહ્યા છે. પણ એ સફળ છે કે નિષ્ફળ છે એના વિશે પણ આપણે વાત કરી
હવે આ આખો વિડીયો બનાવવા પાછળનું કારણ એટલું જ છે કે જેન્ઝીનું આંદોલન ચાલી રહ્યું છે અને જેન્ઝીના આંદોલનમાં એક જેન્ઝીના કલાકાર તરીકે જેન્ઝીના ફેવરેટ કલાકાર છે અને જ્યારે તેઓ કોઈ વાત કરી રહ્યા છે ત્યારે માસ લેવલે ઇન્ફ્લુએન્સ પણ કરે છે અને એમણે ખૂબ જ સહજતાથી સ્વીકાર્યું છે કે મને આ વિષય પર મારો ઊંડાણપૂર્વક અભ્યાસ નથી, એટલે મારી ભૂલ પડશે. કદાચ જ્યાં મારી ભૂલ પડે ત્યાં તમે મને ટોકજો અને મને સુધારજો. એટલે આ વિડીયો એમણે જે સહજતાથી પોતાની વાત સ્વીકારી કે હા મારો ઊંડાણપૂર્વકનો અભ્યાસ નથી અને ભૂલ પડે એટલે જ આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે. અમારો આશય આમાં જરાય એવો નથી કે આદિત્ય ગઢવીની ટીકા કરવી, એમની નિંદા કરવી કે એમને ઉતારી પાડવા કે એમના પાસે જ્ઞાન નથી એવું કંઈ સાબિત કરવાનો અમારો કોઈ જ આશય નથી. આશય ફક્ત એટલો જ છે કે જેન્ઝીના ઇન્ફ્લુએન્સર છે અને જ્યારે તેઓ પોતે કોઈ વાત મૂકી રહ્યા છે ત્યારે જેન્ઝી એનાથી ઇન્ફ્લુએન્સ થાય છે અને જો એનાથી ઇન્ફ્લુએન્સ થતી હોય અને જ્યારે સહજતાથી ખુદ આદિત્ય ગઢવીએ એવું કીધું હોય કે મને ઊંડાણપૂર્વકનો અભ્યાસ નથી, મારી ભૂલ થાય ત્યાં મને ટોકજો, એટલે અમારી પણ જવાબદારી થઈ કે જ્યાં એમની ભૂલ થઈ છે ત્યાં અમે એમને ટોકીએ. બાકી આદિત્ય ગઢવીની વાત જે એમણે મૂકી છે એના વિશે તમારું શું માનવું છે અને એમની વાતને ડિકોડ કરીને જ્યાં અમે અમારી વાત મૂકી છે એના વિશે તમારું શું માનવું છે, બંને જે વાતચીત છે એના વિશે તમારા જે મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.